આજે હું તમારી સાથે શેર કરીશ રાંદલ છટ પર બનાવી શકાય તેવી 6 અલગ રીતની રેસીપી। તો આ બધી જ વસ્તુને આપણે અમુક ટિપ્સ સાથે એકદમ સહેલી રીતે બનાવશું, જેને તમે એકવાર બનાવીને 3 થી 4 દિવસ સુધી ખાઈ શકશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફરસાણવાળાની દુકાન જેવી ટેસ્ટી સૂકી કચોરી બનાવવા મેં અહીંયા 4 કપ અને વજનમાં 500 ગ્રામ જેટલો મેંદો લીધેલો છે। તો સૂકી કચોરીને ખસ્તા બનાવવા માટે મેંદાનો જ ઉપયોગ કરવામાં આવે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરીને લોટના સેન્ટરમાં એક ખાડો કરી લઈએ। હવે મેં અહીંયા અડધો કપ અને માપમાં 120 ml જેટલું તેલ લીધેલું છે। તો સૂકી કચોરી અંદરથી લેયર્સવાળી અને ખસ્તા બને તેના માટે તેમાં મુઠ્ઠી પડતું અને ચડિયાતું મોણ એડ કરવામાં આવે છે। તો હવે તેલને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે 2 હાથની મદદથી લોટને આ રીતના ઘસતા જઈને તેલના મોણને લોટના દરેક કણમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો મેં તેલને એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને તેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે, જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થાય છે। મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા પાણી લીધેલું છે। તો મેં પાણીને સેજ આ રીતનું ગરમ કરી લીધેલું છે। તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે કચોરી માટેનો સેમી સોફ્ટ લોટ બાંધી લઈએ। તો આપણો લોટ બંધાઈ ગયો છે અને તેલના મોણને લીધે લોટની અંદર આ રીતના લેયર્સ તૈયાર થયા છે। સાથે લોટની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતની સેમી સોફ્ટ છે, જે કચોરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તો આ રીતનો લોટ બાંધવા માટે મારે 1.25 કપ પાણીની જરૂર પડેલી છે। તો હવે તૈયાર થયેલા લોટને ઢાંકીને 20 થી 25 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ અને હવે કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરવાનો છે। તો તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે, 1 મોટી ચમચી જેટલું જીરું અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે। તેમાંથી થોડી વરિયાળી આપણે મસાલામાં આખી એડ કરશું। સાથે 7 થી 8 લવિંગ, અડધો ઇંચ જેટલો તજનો ટુકડો અને હવે બધા જ મસાલાને ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ। તો આપણા મસાલા સારી રીતે રોસ્ટ થઈને ઉપરથી આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આ સમયે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે। તેમાંથી થોડા તલ આપણે મસાલામાં આખા એડ કરશું અને હવે તેને પણ સારી રીતે રોસ્ટ કરી લઈએ। તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તલ સાથે બધા જ મસાલા રોસ્ટ થઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને હવે ઠંડા થયા પછી મસાલાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે તેની સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે। સાથે 1 ચમચી જેટલી હિંગ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 4 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે। તો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો કચોરી માટેનો સ્પેશિયલ મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે। તો તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ। તો હવે મેં અહીંયા 1 કપ જેટલી તળેલી મગની દાળ લીધેલી છે। તો સૂકી કચોરીને ફરસાણ સાથે બનાવવામાં આવે છે। અહીંયા તમે દાળની જગ્યાએ ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો। સાથે મેં દાળ જેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલા ગાંઠિયા લીધેલા છે। તો મેં અહીંયા ટોટલ 2 કપ જેટલું ફરસાણ લીધેલું છે। તો આ બંને વસ્તુ તેલમાં તળેલી હોય છે એટલે ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ ચાલુ બંધ કરતા જઈને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું ફરસાણનું આ રીતનો કરકરો પાવડર તૈયાર થઈ ગયો છે। તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને હવે મસાલામાં 4 મોટી ચમચી જેટલા ઝીણા સુધારેલા કાજુ એડ કરી દઈએ। સાથે કાજુ જેટલા જ પ્રમાણમાં એટલે કે 4 મોટી ચમચી જેટલી સૂકી દ્રાક્ષને મેં ઝીણી સુધારી લીધેલી છે। સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને વધેલી 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે મસાલાને બાઇન્ડ કરવા માટે મેં અહીંયા 6 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે। તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે મસાલામાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે। તો હવે હાથની મદદથી મસાલાના નાની સાઇઝના બોલ કરી લઈએ અને હવે આ રીતના બધા જ બોલને તૈયાર કરી લઈએ અને હવે આપણા લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે। તો હવે તેના એક સરખા લુવા કરવા માટે તેને પહેલાં 3 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને હવે એક ભાગને લઈ લઈએ અને તેને પાટિયા ઉપર રાખીને તેમાંથી લાંબી સાઇઝનો લોક કરી લઈએ અને હવે તેના એક સરખા પીસ કરી લઈએ અને એક લુવાને હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈએ અને લુવાની સાઇઝ મસાલાની સાઇઝ સાથે કમ્પેર કરીએ તો લુવો થોડોક જ મસાલાથી મોટી સાઇઝનો છે।
જે સૂકી કચોરી માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાંથી સૂકી કચોરી તૈયાર કરવા માટે લુવાને હાથની મદદથી આ રીતના થોડો મોટો કરતા જઈએ. તો કિનારીથી પતલો અને વચ્ચેથી આપણે લુવાને થોડો જાડો રાખવાનો છે. તો લુવો આ રીતના મેં થોડો મોટો કરી લીધેલો છે. હવે તેમાં સ્ટફિંગના બોલને રાખી દઈએ અને કચોરીને બધી જ બાજુથી આ રીતના ભેગી કરતા જઈએ. અને ઉપરની બાજુથી આ રીતની ભેગી થઈ જાય એટલે વધારાના ભાગને કાઢી લઈએ અને કચોરીને બરાબર સીલ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ બાજુથી એકદમ પરફેક્ટ સીલ થઈને આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. અને હવે કચોરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો હવે ગરમ તેલમાં કચોરીને તળવા માટે એડ કરી દઈએ. અને હવે આ રીતના ચમચીની મદદથી કચોરીને ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો કચોરીની એક બેચને તળતા લગભગ 7થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. અને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે કચોરી બહારથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ કચોરીને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણી એકદમ ટેસ્ટી સૂકી કચોરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ રીતના બધી જ કચોરીને તળી લઈએ. સૌથી પહેલાં થેપલાના લોટ માટે મસાલો કરવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલો અજમો અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો જીરું, અજમો અને તલને આ રીતના સાતળવાથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે અને વણતી વખતે જરા પણ નીકળતા નથી. હવે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો થેપલાના લોટમાં થોડી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે થેપલાનો કલર એકદમ સરસ આવે તેના માટે વઘારમાં 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે 1 કપ જેટલા સુધારેલા મેથીના પાન અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મેથી અને કોથમીરને ફક્ત 1 મિનિટ માટે સાતળી લઈએ. તો મેથી અને કોથમીર થોડા સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધેલો છે. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરીને મેથીને કડવાશને ઓછી કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો ફક્ત 1 થી 2 મિનિટમાં આપણો મસાલો સતળાઈને તૈયાર થઈ ગયો છે. હવે મેં એક નાની સાઈઝનો દૂધીનો ટુકડો લીધેલો છે. તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો મેં દૂધીને ખમણી લીધેલી છે અને કપથી માપીએ તો અડધા કપ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. હવે તેમાં તૈયાર કરેલું મેથી અને મસાલા સાથે મિક્સર એડ કરી દઈએ. સાથે મેં અહીંયા તાજું દહીં લીધેલું છે. તો ફક્ત 2 મોટી ચમચી જેટલું દહીં મિક્સરમાં એડ કરી દઈએ. અને મેં અહીંયા તાજી મલાઈ લીધેલી છે. તેમાંથી પણ ફક્ત 2 મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મસાલા સાથે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે લોટ પૂરતું થોડું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને લોટમાં આ રીતના થોડું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે થેપલા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો અહીંયા થેપલાના લોટમાં આપણે દૂધી, મલાઈ અને દહીં એડ કરેલું છે. એટલે પાણી એડ કરતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો આપણો લોટ ઢીલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળીને સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી થેપલા બનાવવા માટે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ. અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખીને તેની ઉપર બસ થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને થેપલાને પતલું વણી લઈએ. તો મેં થેપલાને વણી લીધેલું છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. હવે આ રીતના બધા જ થેપલાને વણી લઈએ. હવે થેપલાને શેકવા માટે ગરમ તવા ઉપર એડ કરી દઈએ. 1 થી 2 મિનિટ પછી થેપલું નીચેની બાજુથી થોડું શેકાય એટલે તેને પલટાવી દઈએ. હવે આ રીતના રાઉન્ડ ચમચામાં મેં ફક્ત 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેને થેપલા ઉપર એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો રાઉન્ડ ચમચાને લીધે તેલ એકદમ સારી રીતે થેપલા ઉપર સ્પ્રેડ થઈ જશે. હવે થેપલાને બીજી બાજુએ પલટાવી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર શેકી લઈએ. તો ફક્ત 1 મિનિટમાં જ આપણું થેપલું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ.
તો મેં આ લોટમાંથી બધા જ થેપલાને તૈયાર કરી લીધેલા છે. થપ્પો ભરીને આપણા થેપલા તૈયાર થયા છે. હાથમાં લઈને એક થેપલાને જોઈએ તો થેપલા એકદમ રૂ જેવા સોફ્ટ તૈયાર થયા છે. એકદમ ટેસ્ટી દહીંવડા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં 1 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે. સાથે તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી પીળી મગની દાળ લીધેલી છે. તો હવે દાળમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો હવે ધોવાયેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને હવે દાળ ડૂબે તેટલું પાણી એડ કરીને દાળને 4 કલાક માટે પલાળી દઈએ. તો લગભગ 4 કલાક જેવું થઈ ગયું છે અને દાળને જોઈએ તો દાળ એકદમ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે. તો પલાળેલી દાળનું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ. તો દાળને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ. તો આપણે દાળનું જાડું બેટર તૈયાર કરવાનું છે એટલે પીસતી વખતે વધુ પડતું પાણી એડ ન કરવું. અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ગ્રાઇન્ડ થઈને તેનું આ રીતનું સેજ દરદરું અને થીક બેટર તૈયાર થઈ ગયું છે. તો તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે પીસાયેલા બેટરને હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને 5 થી 7 મિનિટ માટે ફેટી લઈએ. તો દહીં વડા બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે, જેનાથી કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર આપણા દહીં વડા ફૂલેલા બને છે. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે. અને ફેટાયેલા બેટરને પાણીમાં એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટર પાણીમાં આ રીતના ઉપર તરે છે. મીન્સ તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 2 સુધારેલા લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તૈયાર થયેલું બેટર થીક હોવાની સાથે ચમચામાંથી આ રીતના નથી પડતું. મીન્સ તે દહીં વડા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી દહીં વડા બનાવવા માટે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરી લઈએ અને બેટરને આ રીતના હાથમાં રાઉન્ડ શેપમાં લઈ લઈએ. તો હવે દહીં વડાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. તો હવે ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તમે બધા જ વડાને એડ કરી દીધેલા છે. હવે વડા ઉપર આ રીતના થોડું તેલ છટકાવી દઈએ જેથી તે એકદમ સારી રીતે તેનો શેપ લઈ લઈએ. અને હવે તેને બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને ફૂલી ગયા છે. તો હવે તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો મેં બધા જ વડાને તળી લીધેલા છે. હાથમાં લઈને એક વડાને આ રીતના દબાવીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે અને તેને તોડીને જોઈએ તો તે અંદરથી એકદમ જાળીદાર અને સ્પોન્જી તૈયાર થયા છે. તો હવે વડાને પલાળવા માટે બાઉલમાં પાણી એડ કરી દઈએ અને હાથની આંગળીથી પાણીનું ટેમ્પરેચર ચેક કરીએ તો પાણી સેજ ગરમ છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે તળેલા વડાને પાણીમાં એડ કરી દઈએ અને તેને ફક્ત 10 થી 15 મિનિટ માટે પલાળી દઈએ. તો એ દહીં વડા ઉપર એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવવા મેં 1 મોટી ચમચી જેટલું જીરું લીધેલું છે, કે 1 ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે, સાથે 1 ચમચી જેટલી લીલી વરિયાળી, અડધી ચમચી જેટલી મરી, 1/4 ટીસ્પૂન જેટલો અજમો અને મેં અહીંયા 3 સૂકા કશ્મીરી લાલ મરચા લીધેલા છે. તેને હાથેથી થોડીને એડ કરી દઈએ અને મસાલાને ધીમા ગેસ પર 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ સારી રીતે રોસ્ટ થઈને ઉપરથી સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને પ્લેટમાં કાઢી લઈએ. તો રોસ્ટ થયેલા મસાલા ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો દહીં વડા ઉપરનો એડ કરવાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે દહીં વડા માટે દહીં બનાવવા મેં અહીંયા 2.5 કપ એટલે કે 2 કપની ઉપર અડધા કપ જેટલું દહીં લીધેલું છે. તેને ચાયણીમાં એડ કરી દઈએ. સાથે મીઠાશ માટે મેં અહીંયા 6 થી 7 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે. સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીને દહીંને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો મેં બધા જ દહીંને ચાળી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ટેક્સચર સાથે આપણું દહીં તૈયાર થઈ ગયું છે. તો લગભગ 10 થી 15 મિનિટ પછી પાણીમાં પલાળેલા વડાને જોઈએ તો વડા પાણીને એબ્ઝોર્બ કરીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે. તો હવે તેને હાથમાં લઈને બીજા હાથની મદદથી તેમાં રહેલું વધારાનું પાણી કાઢી લઈએ. અહીંયા વડાને છરીથી તોડીને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ કોટનની ટેક્સચર સાથે સોફ્ટ વડા તૈયાર થયા છે.
અને હવે પાણીમાંથી કાઢ્યા પછી વડાને ઠંડા દહીંમાં એડ કરી દઈએ અને દહીંથી સારી રીતે કોટ કરી લઈએ. તો અહીંયા તમારે જેટલા દહીં વડા બનાવવા હોય તેટલા જ વડાને તમારે દહીંમાં એડ કરવાના છે. તો બધા જ વડા દહીંથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો તૈયાર થયેલા વડાને સર્વ કરી લઈએ. ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનાવવા મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈએ. સાથે તે જ વાટકીના માપથી મેં અહીંયા અડધી વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે. હવે બંને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે લોટમાં મોણ એડ કરવા મેં થોડું તેલ લીધેલું છે. તમે તેની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 3 મોટી ચમચીનું તેલ વઘારિયામાં એડ કરી દઈએ અને તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. તો તેલને આ રીતના ગરમ કરીને નાસ્તામાં એડ કરવાથી તે એકદમ ફરસો બને છે. થોડું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેને લઈ લઈએ અને લોટમાં એડ કરી દઈએ. હવે શરૂઆતમાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી લોટને આ રીતના 2 હાથની વચ્ચે ઘસીને તેલના મોણને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તેલ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી તૈયાર થયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે. અને હવે મસાલા સાથે પાણીનું મિક્સર બનાવવા મેં તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તો આપણે લોટને કઠણ બાંધવાનો છે, એટલે મિક્સર બનાવતી વખતે આપણે વધુ પડતું પાણી નથી લેવાનું. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને મેં 1 મોટી ચમચી જેટલા તલ લીધેલા છે. અડધી ચમચી જેટલો અજમો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું પાણી આ રીતના થોડું ઉકળવા લાગ્યું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડી વાર માટે ઢાંકી દઈએ, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા પાણીમાં એડ થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું પાણીનું મિક્સર પહેલાં કરતાં થોડું ઠંડુ થયું છે. તો હવે તેમાં 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ. અહીંયા આપણે કસૂરી મેથીને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાની છે, જેથી તેનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે. અને હવે તૈયાર થયેલા પાણીના મિક્સરને એક બાઉલમાં કાઢી લઈએ. અને હવે લોટ બાંધવા માટે તૈયાર થયેલા પાણીના મિક્સરને થોડું એડ કરતા જઈને આપણે નાસ્તા માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે તૈયાર થયેલા બધા જ પાણીના મિક્સરની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા લોટ ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી આપણે નાસ્તાને પતલો વણી શકીએ છીએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. અને હવે નાસ્તો તૈયાર કરવા થોડો લોટ લઈને તેમાં મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. હવે વણતા પહેલા પાટલા ઉપર થોડું તેલ લગાવીને પાટલાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો આ નાસ્તાને વણતી વખતે આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી તેમાંથી મીડિયમ સાઇઝની પૂરી વણી લઈએ. તો મેં લુવામાંથી મીડિયમ સાઇઝની અને પતલી પૂરી વણી લીધેલી છે. હવે નાસ્તાને એક સરખો શેપ દેવા માટે આ રીતના કોઈ પણ કાંઠા કે ડબ્બાના ઢાંકણાની મદદથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. સાથે વધારાના લોટને કાઢી લઈએ અને હવે તૈયાર થયેલા રાઉન્ડને આ રીતના કોઈ પણ કટર કે છરીની મદદથી તેને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. અને હવે નાસ્તો તળતી વખતે ફૂલે નહીં તેના માટે કટરની મદદથી તેમાં વચ્ચે આ રીતના 2 કાપા કરી લઈએ. અને હવે લોટમાંથી આ રીતના બધા જ નાસ્તાને તૈયાર કરી લઈએ. અને હવે નાસ્તા ઉપર એડ કરવાનો ચટપટો મસાલો તૈયાર કરવા મિક્સિંગ બાઉલમાં 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મેં અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે. હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈને આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે નાસ્તાને તળવા મેં તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગરમ તેલમાં કટ કરેલા નાસ્તાને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા નાસ્તાને એડ કરી દીધેલો છે. હવે જારાની મદદથી તેને બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો અહીં આપણે નાસ્તાને ક્રિસ્પી તૈયાર કરવાનો છે, એટલે તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન સાથે આપણો નાસ્તો તળાઈ ગયો છે.
તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર તૈયાર કરેલો ચટપટો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો અહીંયા નાસ્તો ગરમા ગરમ હશે ત્યારે જ તેની ઉપર આપણે મસાલાને સ્પ્રિંકલ કરી લેવાનો છે, જેથી તે એકદમ સારી રીતે તેની ઉપર સ્ટિક થઈ જાય. ગુજરાતી સ્વાદ સાથે વડા બનાવવા સૌથી પહેલા આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. તો મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલા સુધારેલા મેથીના પાન લીધેલા છે. સાથે તે જ વાટકીના માપથી મેં 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર અડધી વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો આ રીતનો ઝીણો રવો લીધેલો છે. અને હવે લોટ બાંધતા પહેલાં મસાલા સાથે એક મિક્સર બનાવી લઈએ. તો મેં અહીંયા અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. સાથે મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે દહીં અને તેલને એકદમ સારી રીતે મિક્સ કરીને મિક્સરને થોડું ફેટી લઈએ. તો અહીંયા વડાના લોટમાં આપણે ફક્ત 2 મોટી ચમચી જેટલું જ તેલનું મોણ એડ કરવાનું છે. જો અહીંયા લોટ બાંધતી વખતે આપણે તેલનું મોણ વધુ પડતું એડ કરી દેશું તો વડા તળતી વખતે ખુલ્લા પડી જશે. તો દહીં અને તેલ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું મિક્સર આ રીતનું ફેટાઈને તૈયાર થઈ ગયું છે. અને હવે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી લીલી વરિયાળી, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને મેં 3 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. તો ગોળ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે, સાથે મેથીની કડવાશને પણ ઓછી કરે છે. સાથે આપણા વડા ફૂલેલા બને તેના માટે મેં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો દહીં અને તેલના મિક્સર સાથે બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે અને મિક્સરમાં ખાવાનો સોડા એક્ટિવેટ થવાને લીધે તે આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. આ મિક્સર સાથે વડા 100% ફૂલેલા તૈયાર થશે. તો આ મિક્સરમાં 2 કપ જેટલા સુધારેલા મેથીના પાન એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, સાથે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને મેં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે. મેથીના વડામાં આદુ મરચાં અને લસણનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને 1.5 કપ જેટલો બાજરીનો લોટ એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલો ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલો રવો એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને દહીંને લીધે મિક્સર થોડું બાઇન્ડ થવા લાગ્યું છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે વડા માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો વડાનો લોટ બાંધતી વખતે આપણે એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે આપણે લોટમાં દહીં એડ કરેલું છે, સાથે થોડા મેથીના પાન પણ એડ કરેલા છે. જો આપણે વધુ પડતું પાણી એડ કરી દેશું તો લોટ ઢીલો થઈ જશે અને વડા બરાબર નહીં બને. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. હવે તૈયાર થયેલા લોટમાંથી વડા બનાવવા માટે થોડો લોટને લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ બનાવી લઈએ અને આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે વડાને થેપવાની ઝંઝટ વગર એક સાથે ઘણા બધા વડા બનાવવા માટે મેં અહીંયા કોટનના કપડાને થોડું ભીનું કરી લીધેલું છે. હવે તેમાં વડાના લુવાને રાખી દઈએ અને કપડાને આ રીતના બંધ કરી દઈએ. હવે વાટકીની મદદથી લુવાને પ્રેસ કરીને વડાને તૈયાર કરી લઈએ. અને હવે કપડાને ખોલીને જોઈએ તો આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો હવે વડાને તળતા પહેલાં એક વડાને લઈને તેની ઉપર થોડું પાણી લગાવી દઈએ અને ઉપરથી થોડા તલ લગાવી દઈએ અને હવે આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં વડાને તેલમાં એડ કરી દીધેલા છે. હવે આ રીતના ઝારાની મદદથી ગરમ તેલને વડા ઉપર છટકાવતા જઈએ. તો વડા ઉપર આ રીતના ગરમ તેલ છટકાવવાથી તે એકદમ ફૂલેલા તૈયાર થાય છે. હવે વડાને બંને બાજુથી ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ નથી રાખવાની. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ. ઘરે બજાર જેવા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી અને તેની ઉપર અડધી વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો હવે તેને ચાયણાની મદદથી સારી રીતે ચાળી લઈએ. તો આપણો લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયો છે. હવે તેમાં 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે મેં 1 ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા મરીનો ભૂકો લીધેલો છે. તો ગાંઠિયા બનાવતી વખતે થોડા અધકચરા ક્રશ કરેલા મરી એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો બધા જ મસાલા
લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે લોટ બાંધવા માટે જો આપણે અત્યારે જ તેલ અને પાણી એડ કરી દેશું તો ગાંઠિયા બજાર જેવા નહીં તૈયાર થાય. તો તેના માટે મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે. સાથે મેં અહીંયા વાટકીમાં અડધો કપ અને 120 ml જેટલું પાણી લીધેલું છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલું તેલ લીધેલું છે. તો મેં તેલ અને પાણીનું માપ સરખું રાખેલું છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા અડધી ચમચી જેટલો ગાંઠિયાનો સોડા લીધેલો છે. તો બજારમાં આ રીતના પેકેટમાં ગાંઠિયાનો સોડા મળતો હોય છે, પણ તેની જગ્યાએ તમે પાપડ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું વ્હાઈટ મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા મિક્સરને લોટમાં એડ કરતા જઈને લોટને બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં ગાંઠિયા માટેનો લોટ બાંધી લીધેલો છે અને તે આ રીતનો સોફ્ટ તૈયાર થયો છે. પણ આ રીતના લોટમાંથી આપણે ગાંઠિયા બરાબર નહીં બનાવી શકીએ, એટલે લોટના 2 ભાગ કરી લઈએ અને હવે એક ભાગને આપણે મસળવાનો છે. તો તેની ઉપર ફક્ત 1 થી 2 ટીપા જેટલું પાણી એડ કરી દઈએ અને હવે હાથની આંગળીઓની મદદથી લોટને આ રીતના ઘસતા જઈએ. તો ગાંઠિયા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટને ઘસવાથી તેનો કલર બદલાઈ જાય છે, જેનાથી ગાંઠિયા સફેદ તૈયાર થાય છે. સાથે લોટમાં એક સ્ટ્રેચીનેસ પણ આવી જાય છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. તો હવે ચમચીની મદદથી તેને હાથમાં ભેગો કરી લઈએ અને હવે તૈયાર થયેલા લોટને બાજુના લોટ સાથે કમ્પેર કરીએ તો તમે જોઈ શકો છો કે લોટનો કલર બદલાઈ ગયો છે અને તે હાથેથી આ રીતનો સ્ટ્રેચ થાય છે. અને હવે મશીન સાથે માખણીયા ગાંઠિયા બનાવવા મેં આ રીતની ફૂલવાળી ચકરી લીધેલી છે. જો તે ઘરમાં ના હોય તો તમે આ લોટ સાથે પાપડી ગાંઠિયા કે પછી ભાવનગરી ગાંઠિયા પણ બનાવી શકો છો. અને આ રીતની ચકરી સિવાય તમે આ રીતની સ્ટાર શેપની ચકરીથી પણ ગાંઠિયા બનાવી શકો છો. તો હવે ચકરીને મશીનમાં ફિટ કરી દઈએ અને મશીનને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તૈયાર થયેલા લોટને મશીનમાં ભરીને મશીનને બંધ કરી દઈએ. અને હવે ગાંઠિયા તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. તો હવે મશીનને ગરમ તેલ ઉપર રાખી દઈએ અને આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને ગાંઠિયાને તેલમાં પાડી લઈએ. તમે તેલમાં સમાય તેટલા ગાંઠિયાને પાડી દીધેલા છે અને તમે જોઈ શકો છો કે ગાંઠિયા તેલમાં એકદમ સારી રીતે ફૂલી ગયા છે. શરૂઆતમાં આપણે તેને પલટાવવાના નથી. હવે થોડી વાર પછી ગાંઠિયાને આ રીતના હળવે હાથે પલટાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ગાંઠિયા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. તો તળાયેલા ગાંઠિયાને ઝારામાં લઈ લઈએ અને હવે ગરમા ગરમ ગાંઠિયા ઉપર થોડો સંચળ પાવડર અને થોડી હિંગ સ્પ્રિંકલ કરી લઈએ. તેનાથી ગાંઠિયાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. અને હવે ઝારા સાથે ગાંઠિયાને તૈયાર કરવા માટે મેં આ રીતનો માખણીયા ગાંઠિયાનો ઝારો લીધેલો છે. તો શૂટિંગને લીધે મારી પાસે આ રીતના ઘણા બધા ઝારા છે. તમે મશીનથી પણ એકદમ સરસ ગાંઠિયા બનાવી શકો છો. હવે ઝારાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને હવે તેની એક બાજુએ લોટને રાખી દઈએ. હવે હાથની હથેળીના આ ભાગથી લોટને આગળની બાજુએ ઘસતા જઈને ગાંઠિયાને પાડી લઈએ. તો અહીં આપણે લોટને એક જ તરફ ઘસતો જવાનો છે, જેથી આપણા ગાંઠિયા લાંબા તૈયાર થાય. તો મેં લોટને સારી રીતે ઘસી લીધેલો છે. હવે ઝારાને આ રીતના થોડો થપથપાવી દઈએ. તો કઢાઈમાં સમાય તેટલા ગાંઠિયા મેં એડ કરી દીધેલા છે. હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. તો ગાંઠિયાને તળતી વખતે આપણે તેને વધુ પડતા તળીને લાલ નથી કરવાના. ગાંઠિયાને આપણે જ્યારે ગરમા ગરમ કાઢીએ ત્યારે તે થોડા સોફ્ટ લાગે છે, પણ પછી જેમ તે ઠંડા થાય છે તેમ તે ક્રિસ્પી થઈ જાય છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ગાંઠિયા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ અને ગરમા ગરમ ગાંઠિયા ઉપર થોડો સંચળ પાવડર અને થોડી હિંગ સ્પ્રિંકલ કરી લઈએ.